નમસ્તે, મારું નામ શ્વેતા જાની છે અને હું નાથ મસાલા અને મુખવાસનું બિઝનેસ કરું છું. છેલ્લા ઘણા વખતથી હું આ ઘરેથી જ આ બધું મારું બિઝનેસ ચાલુ છે, જેથી કરીને ઘર અને બિઝનેસ બંને પણ સાથે લઈ અને આગળ ચાલવાની વાત છે. ખાસ તો અમારા ઓજસ્વીની ફાઉન્ડેશનના હેમલબેનને ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને અમને એક આ સ્ટેજ આપ્યું કે અમે ધીમે ધીમે ઘરમાંથી બહાર નીકળી અને બહાર દુનિયા ક્યાં છે એમાં તમે સાથે સામેલ થાવ અને આગળ વધો. એના માટેનું એનું ઘણું બધું પ્રોત્સાહન અમને મળતું રહે છે અને સાથ સહકાર ખૂબ જ છે. મારું મસાલાનું કામકાજ છે અને હું ઓર્ગેનિક કરું છું. મારા મસાલા લેબ ટેસ્ટ થઈ અને પછી જ એનું સેલિંગ થાય છે. મારા હોટ ફેવરિટ આઇટમ અમારી મરચાંની છે, જે પ્યોર કોઈ પણ જાતના આર્ટિફિશિયલ એક પણ રંગ કે કેમિકલ વગરના મારા મસાલા છે. બજાર કરતાં તમને વેરિએશન એના ભાવમાં 50 કે 100નો આવશે, પણ 100% આ વસ્તુની હું ગેરંટી આપું છું કે મારા વસ્તુ તમે લીધા પછી નેક્સ્ટ યર તમે મારા મસાલા લેવા ચોક્કસ ગોતતા આવો. અને આવું હું નથી કહેતી, મારા કસ્ટમર કહે છે અમે તમારો નંબર ગોતી છીએ અને અમે તમારો નંબર ગોતતા ગોતતા તમારા મસાલા લેવા માટે આવી છે કે અમને આ વસ્તુ જોઈએ છે. જે ધાણા જીરું છે એ પણ એકદમ નેચરલ છે, એમાં કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ એડ કરવામાં આવતું નથી. બહુ જ સરસ આની પ્રોસેસ થઈ. ઇવન મરચાં છે તો એમાં પણ તમને ડીટીયા કાઢી, બી કાઢી અને પછી એનો પાવડર ફોર્મ તૈયાર થાય, તેલ લેવાય અને પછી જ એનું સેલિંગ થાય. ઓટોમેટિક બધું જ આ મશીનરીથી તૈયાર થાય છે. એવી જ રીતે મુખવાસ પણ મારા ફેક્ટરી આઉટલેટ હોય છે, એ પણ ત્યાં જ બને છે. મસાલા પણ બધા મારા મશીનમાં શોર્ટેક્સ થાય છે. એટલે મારી બધી જ પ્રોડક્ટ માણસો રિપીટ કરવા માટે મને ફોન કરે છે, એમ કહે છે કે તમે આ વસ્તુને બહાર લઈ આવો. પણ એના માટેનું એક સરસ અમને હેમલબેન એક સ્ટેજ આપે છે. આમાં મારી પાસે એવું છે કે થોડું બલ્કમાં ઓર્ડર હોય છે, એની સાથે મારી સાથે નાના નાના એવા ઘરેથી જે કામ કરતા હોય છે તો એ મારી પાસે જ રિટેલમાં લઈ જાય છે. કોઈ પણ જાતનું એ લોકોને હું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેતી નથી. તમે તમારો જેટલો માલ વેચાય, પ્રોડક્ટનું જેટલું તમારે આપણે કહીએ કે જેટલી ડિમાન્ડ છે કે મારે આટલું માલ જોઈએ છે, મારે આટલો મસાલો જોઈએ છે કે મુખવાસ જોઈએ છે, તો 250-500 કિલો, એટલે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી રહેતું. પણ હા, એમને પણ આ એક સ્ટેજ મળે છે અને હું એમને પણ સેલિંગ કરવા આપું છું અને એને થોડા ઓછા ભાવથી આપું છું, જેથી કરીને એમને પણ એક ચાન્સ મળે. જેમ મને પણ એક આ હેમલબેને એક સ્ટેજ આપ્યું છે, એવી રીતે મને પણ બીજાને આવો મોકો દેવાનો મળે છે, તો હું ચોક્કસ આ વસ્તુ કરીશ. જેમાં હું પ્રોફિટ મારો ક્યાંય રાખતી નથી. જો બીજા પણ બહેનો આગળ આવતા હોય તો હું એમને સતત મદદ કરવા માટે તૈયાર રહીશ. થેન્ક યુ.